જય સ્વામી। આપણે ગયા લેક્ચરમાં આકૃતિ અને આલેખ કઈ રીતે દોરી શકાય, આકૃતિ કે આલેખના પ્રકાર કેટલા, સ્તંભાકૃતિ, પાસપાસાની આકૃતિ, પાસપાસાની સ્તંભાકૃતિ અને ત્રીજો પ્રકાર છે વૃત્તાંશ આકૃતિ। તો આકૃતિને આ ત્રણ રીતે રજૂ કરી શકાય। તમારે 12મા ધોરણમાં ચોથો પ્રકાર એક આવશે, બરોબર। અત્યારે આપણે 11માં ત્રણ જ પ્રકાર છે। આ સિવાય આપણે આ ચેપ્ટરનો છેલ્લો સવાલ જોઈએ, અર્થશાસ્ત્ર વિષય મહત્વ। અર્થશાસ્ત્રનું વિષયનું મહત્વ શું છે, આ આપણે ચર્ચા કરવાની છે। શા માટે આપણે અર્થશાસ્ત્ર વિશે ભણીએ છીએ, એ વિષયનું મહત્વ કેટલું છે, તો જોઈએ આપણે આગળ। જે આજનો યુગ છે એ કયો યુગ ગણાય છે? આર્થિક યુગ ગણાય છે। કયો? આર્થિક યુગ ગણાય છે। કેમ? કારણ કે આજે આર્થિક યુગ છે એ માનવીની દરેક પ્રવૃત્તિ છે। શું કીધું? આર્થિક યુગમાં જે માનવીની દરેક પ્રવૃત્તિ છે એ દરેક પ્રવૃત્તિ કેવી છે? લાભ અને ગેરલાભની તુલના સાથે જોડાયેલી છે। કોઈ પણ માનવી હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ પોતાના સ્વાર્થ વિશે જ ચર્ચા કરતી હોય છે કે પોતાનો લાભ કઈ રીતે થાય, અન્ય વ્યક્તિને નુકસાન ગેરલાભ કઈ રીતે થાય, બરોબર। તો એની તુલના સાથે આ માનવી દરેક પ્રવૃત્તિ કરતા હોય છે કે મને આવક કઈ રીતે વધુ મળે, સામેવાળા વ્યક્તિને આવક કઈ રીતે ઓછી થાય, એના કરતા હું વધુ આવક મેળવું, વધુ નફો કમાવું, હું વસ્તુનું વેચાણ વધારે કરું। આ બધી જ બાબતોની તુલના, આ બધી જ બાબતોનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે। તમને ખ્યાલ જ છે તુલના ક્યારે થાય, તુલનાત્મક અભ્યાસ વિશે ચર્ચા કરી આપણે, ખ્યાલ છે ને તમને? સમય આધારિત અને સ્થળ આધારિત। તો અહીંયા માનવી મતલબ દરેક માનવી લાભ અને ગેરલાભની તુલના સાથે કામ કરે છે। માનવી છે પણ બહુ ઓછા લોકો નિસ્વાર્થ ભાવે શું કરે છે? કામ કરે છે। તમને બહુ ઓછા લોકો આવા જોવા મળશે જે નિસ્વાર્થ ભાવે કામ કરતા હોય, નિસ્વાર્થ ભાવે કાર્ય કરતા હોય, એને પોતાના લાભની અપેક્ષા જ ન રાખતા હોય। પણ કેવા કેટલા લોકો હશે? બહુ ઓછા લોકો હશે જેની તુલના તમે બહુ ઓછા પ્રમાણમાં કરી શકશો। ખૂબ જ ઓછા, જે પોતાનો સ્વાર્થ જ નથી જોતા, એ અન્ય કોઈ વ્યક્તિનો લાભ થાય એવી જ પ્રવૃત્તિ કરતા હોય છે। ખ્યાલ આવી ગયો? તો આપણે આ બાબતમાં આગળ વધીએ। અર્થશાસ્ત્ર વિશે મહત્વ ત્રણ રીતે એનું મહત્વ છે: વ્યાવહારિક મહત્વ, આર્થિક મહત્વ અને વ્યવસાયિક મહત્વ। કયા કેટલા પ્રકાર છે? ત્રણ: વ્યાવહારિક મહત્વ, આર્થિક મહત્વ અને વ્યવસાયિક મહત્વ। આ ત્રણ મહત્વ છે। એમાં આપણે પહેલો પ્રકાર જોઈએ વ્યાવહારિક મહત્વ। વ્યાવહારિક વ્યવહારમાં આપણે અર્થશાસ્ત્ર કઈ રીતે મદદરૂપ છે? કોઈ પણ વ્યક્તિઓ સાથે આપણે વ્યવહાર કરીએ છીએ, તો કોઈ પણ દેશ સાથે આપણે વ્યવહાર કરીએ છીએ તો એ આપણને કેટલા અંશ સુધી મહત્વના છે, તો એનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ। અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે।
અહીંયા તમને કીધું લાભ અને ગેરલાભ એટલે તમામ વસ્તુઓ આવી ગઈ કે જે અર્થશાસ્ત્ર છે એ આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. અર્થશાસ્ત્રનો અર્થ જ એવો છે કે માનવીની રોજિંદી પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ખ્યાલ આવી ગયો? તો એટલા માટે અર્થશાસ્ત્ર છે એ આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. તો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી બને છે. તો આ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો કેવો બને છે? જરૂરી બને છે. તો એમાં વ્યાવહારિક મહત્વ છે. કયું વ્યાવહારિક મહત્વ છે? એ જ્ઞાન અને વર્તનને અસર કરે છે. કોને અસર કરે છે? જ્ઞાન અને તેના વર્તનને. કયું? જે મતલબમાં માનવી આ રોજિંદા જીવન સાથે જોડાયેલું છે અર્થશાસ્ત્ર. તો એ અર્થશાસ્ત્ર છે એ શેનો અભ્યાસ કરે છે? માનવીના જે વ્યાવહારિક મહત્વ છે એ વ્યાવહારિક મહત્વ સાથે જોડાયેલું જ્ઞાન અને વર્તનને શું કરે છે? અસર કરે છે. ત્યારબાદ એનો પેટા પ્રકાર 1 જોઈએ. વ્યાવહારિક મહત્વનો પેટા પ્રકાર 1 કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સાથે પણ જોડાયેલું છે. કઈ ઘટનાઓ સાથે જોડાયેલું છે? આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સાથે જોડાયેલું છે. કઈ રીતે જોડાયેલું છે? જોઈએ કે આજના સમયમાં જે આર્થિક બાબતો છે, શું કીધું? આર્થિક બાબતો કે જેને તમે આર્થિક સાથે જોડી શકતા હોય, અછત છે, ગરીબી, આવક છે, તો આ બધી જ વસ્તુઓ આર્થિક બાબતો સાથે જોડાયેલું છે. તો એમાં આંતરરાષ્ટ્રીય બાબતોને પણ શું કરે છે? અસર કરે છે. તો આજના સમયમાં આર્થિક બાબતો એ આંતરરાષ્ટ્રીય બાબતોને પણ શું કરે છે? અસર કરે છે. તો શા માટે અમેરિકા સુપર પાવર છે? શા માટે અમેરિકા સુપર પાવર ગણાય છે? તમને ખ્યાલ છે અમેરિકા આજે મહાસત્તા ઉપર છે. કોઈ પણ દેશ જ્યારે મહાસત્તા ઉપર હોય તો એ વધુ આગળ આર્થિક વૃદ્ધિ કરેલું છે. ત્યાંના લોકોને આવક, રોજગારી, ત્યાં ગરીબી, આવક વધુ હોય છે, ગરીબી ઓછી હોય છે, ત્યાંની ફેસિલિટી, ટેકનોલોજી ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. તો આજના મતલબમાં શા માટે અમેરિકા એ સુપર પાવર છે? ક્રૂડ ઓઇલના ભાવ શા માટે વધે છે? વધારો કેમ થાય છે? ઘટાડો કેમ થાય છે? તમને ખ્યાલ છે કે ક્રૂડ ઓઇલના ભાવ એ આંતરરાષ્ટ્રીય બજાર, ઇન્ટરનેશનલ બજાર નક્કી કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એનો ભાવ નક્કી થતો હોય છે. ઈ શેના આધારે થાય? ડોલરના આધારે. ડોલરમાં જો એના છ મતલબમાં ઘટાડો જણાતો હોય તો એ રોજે રોજનો ક્રૂડ ઓઇલના ભાવમાં સતત શું કરે છે? વધારો ઘટાડો કરે છે. ક્રૂડ ઓઇલના ભાવમાં સતત શું થાય છે? વધારો ઘટાડો થાય છે. ત્યાંની સરકાર જે નક્કી કરે ક્રૂડ ઓઇલનો ભાવ તે મુજબ ઈ નક્કી કરતા હોય છે. એટલા માટે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ઘટાડો કેમ થાય છે? આ બધું શું કયું મહત્વ છે? આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સાથે વ્યાવહારિક મહત્વ છે કે આના લીધે જે પરિવર્તનો આવે છે એ પરિવર્તનો આખા દેશને અસર કરતા હોય છે. હવે ત્યાં પેટ્રોલ, ડીઝલ, જે ક્રૂડ ઓઇલ છે એમાં વધારો ઘટાડો થાય છે તો એના લીધે ઈ જેટલા પણ દેશોમાં ઈ પહોંચે છે તો ત્યાંના બધા જ લોકોને શું કરે છે? અસર કરે છે. અહીંયા કીધું કે શા માટે અમેરિકા સુપર પાવર છે. આપણે કોઈ પણ આપણા દેશમાં રાષ્ટ્રીય આવક કેટલી છે, ગરીબી કેટલી છે, બેકારી કેટલી છે, આ બધી જ જો તુલના આપણે તેની સાથે કરીએ અમેરિકા સાથે તો એની તુલનામાં ઘણો બધા આપણે પાછળ છીએ. આ તુલનાઓ વ્યવહારિક મહત્વ છે. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સાથે તુલના કરી શકાય છે. એટલા માટે શા માટે અમેરિકા સુપર પાવર છે? ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ઘટાડો કેમ થાય છે? કયો દેશ મૂડીવાદી છે, કયો દેશ સામ્યવાદી છે,
રશિયા, અમેરિકા, ભારત એ કઈ આર્થિક જે સમાનતાઓ છે એ સમાનતાઓમાં શું જોવા મળે છે? આર્થિક તફાવતો જોવા મળતા હોય છે. તો રશિયા, અમેરિકા, ભારતે કઈ બાબતોમાં સમાનતા જોવા મળે છે? એ આર્થિક બાબતે તફાવત પણ જોવા મળતો હોય છે. તો આ એનું છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. તો આ બધી જ જાણકારી હોય તો કયા દેશ સાથે સરળતાથી શું કરી શકાય? વ્યવહાર કરી શકાય. શું કીધું કે આ બધી જ જાણકારી હોય. શા માટે અમેરિકા સુપર પાવર છે? ક્રૂડ ઓઇલના ભાવમાં કેમ વધારો ઘટાડો થાય છે? કયો દેશ મૂડીવાદી સામ્યવાદી છે? ભારત, અમેરિકા, રશિયા જેવા દેશોમાં કઈ આર્થિક તફાવતો છે, અસમાન સમાનતાઓ છે? તો આ બધી જ જાણકારી હોય તો કયા દેશો સાથે આપણે સરળતાથી વ્યવહાર કરી શકાય અને વ્યવસ્થિત રીતે સમજી પણ શકાય. આપણે આ બધા દેશો સાથે જો વ્યવહારો કરવા હોય, આપણા કરતા આગળ છે બધા દેશો, તો એ દેશો સાથે જો વ્યવહાર કરવા હોય તો આપણા અર્થતંત્રને એ દેશના અર્થતંત્ર સુધી લઈ જવું પડે છે. તો જ સરળતાથી શું કરી શકાય? સમજી શકાય છે, એની વચ્ચે વ્યવહારો કરી શકાય છે. તો જ અર્થશાસ્ત્ર મતલબ આમાં અર્થશાસ્ત્ર તમને મદદ કરતું હોય છે. બીજો મુદ્દો છે ઐતિહાસિક ઘટનાઓ. ઐતિહાસિક ઘટનાઓ છે. જો ઐતિહાસિક એટલે જે તમે સમાજ વિદ્યામાં ભણી ગયા છો 10 ધોરણ સુધી, ઘણી બધી આપણે ઐતિહાસિક ઘટનાઓ છે. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જે આપણે તે જાના, શું તે જાના, તેને ક્યું જાના, મેને ક્યું નહીં જાના, તે જાના, ગરમ મસાલા ના ભાવમાં સતત કેમ વધારો થાય છે? એ માટે ઇંગ્લેન્ડ ના જે વેપારીઓ છે એ વેપારીઓએ મતલબમાં જે તમને ખ્યાલ છે કે 1600 ની અંદર બ્રિટિશ સરકાર એટલે બ્રિટનમાં બ્રિટિશ સરકાર દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. ત્યારે 1600 ની અંદર. ત્યારબાદ 1605 માં જે વેપાર માટે પરવાના આપી દીધા એ માટે રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપની ને વેપાર અર્થે પરવાના આપી દીધા. ક્યારે? 1605 ની અંદર. તો જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એની સ્થાપના ક્યારે થઈ? 1600 ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતનું શું કર્યું? શોષણ કર્યું. લોકોને રોજગારી, ઉદ્યોગ ધંધામાં સતત શું પડતી થઈ? શું થઈ? પડતી. લોકોને ધંધા વિહોણા કરી નાખ્યા, ઉદ્યોગ ધંધા વગરના કરી નાખ્યા. કેમ? આગળ આવશે કે ઊંચા કરવેરાની નીતિને લીધે. શું ઊંચા કરવેરા? આપણે જો બ્રિટનમાંથી માલ મગાવીએ ને તો 2% કર લાગે, અને આપણે બ્રિટનમાં માલ પહોંચાડીએ ને તો 15% કર વસૂલ કરે. એટલો તફાવત. તો ઊંચા કરવેરાના લીધે જે ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસન વિરોધ મતલબ અંગ્રેજોનું જે શાસન હતું એનો શું કર્યો? વિરોધ કર્યો. તો દુનિયામાં અને દેશમાં પણ ઊંચા કરવેરા, ભાવ વધારો, અછત. ક્યાં? દુનિયામાં અને દેશમાં જે ભાવ વધારો થાય છે, ઊંચા કરવેરા, અછતને કારણે પણ વસ્તુની કિંમતમાં શું થાય? વધારો. માંગ કરતા પુરવઠો ઓછો, સામે ગ્રાહકો વધારે છે એટલે વસ્તુ ખરીદવા માટે કિંમત કઈ ચૂકવશે? ઊંચી. એટલે કિંમતમાં શું થશે? વધારો. તો ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત, આ બધા જ આર્થિક પરિબળો એ અર્થતંત્રમાં મોટી ઉથલ-પાથલ સર્જે છે. શું કરે છે? અર્થતંત્રમાં મોટી ઉથલ-પાથલ સર્જતા હોય છે. ખ્યાલ આવી ગયો? તો આ આપણે અર્થશાસ્ત્રની જે ઐતિહાસિક અને રાજકીય ઘટનાક્રમ, શું આ જે બધી મોટી અર્થતંત્રમાં ઉથલ-પાથલ થાય છે એના કારણે જે અર્થશાસ્ત્ર છે
અર્થશાસ્ત્રથી આ જે ઐતિહાસિક અને રાજકીય ઘટનાક્રમ છે એને આપણે સરળતાથી સમજી શકાય છે. કેમ? કારણ કે આ તમને ખ્યાલ છે કે બ્રિટનમાં જ્યારે આપણા દેશમાં જ્યારે લૂમ્સ કે જેકાર્ડ મશીન નહોતા, ત્યારે આપણે હાથ વણાટથી કામ ચાલતું. હાથ વણાટથી કામ ચાલતું ત્યારે તેની પાસે શું હતા? લૂમ્સ. આપણા કરતા જો કેટલા આગળ છે. ત્યારે એ લોકો આપણે જે એક દિવસમાં કાપડ બનાવતા ને, એ લોકો ત્યારે 1 કલાક કે ખૂબ જ ઓછા સમયમાં એટલું કાપડ બનાવવાનું શરૂ કર્યું. તો આપણા દેશમાંથી રૂ કપાસ ત્યાં મોકલે, ત્યાં આપણા દેશમાંથી વસ્તુ ત્યાં મોકલી દીધી, એટલે આપણા દેશમાં જે ઉત્પાદન થતું એ શું થઈ ગયું? બંધ. વિદેશમાં કાચો માલ મોકલી દીધો, કાચો માલ વિદેશમાં મોકલ્યો તો કાચો માલ વિદેશમાં મોકલો તો ત્યાં વસ્તુનું શું થયું? ઉત્પાદન થયું. હવે ત્યાં વસ્તુનું ઉત્પાદન થયું, ત્યાં ઓછા સમયમાં વધુ ઉત્પાદન થયું કાપડનું. કેમ? કારણ કે ત્યાં શું હતા? જેકાર્ડ લૂમ્સના મશીન હતા. લૂમ્સના મશીન હોવાના કારણે ખૂબ ઓછા સમયમાં ઓછા કામદારો દ્વારા વસ્તુનું ઉત્પાદન કેવું થતું? વધારે થતું. આપણે અહીંયા તમને ખ્યાલ છે કે ઓઇલની મિલો નહોતી ત્યારે ઘાણી ઉદ્યોગ અંગ્રેજોએ આપણે ઘાણી કાઢી નાખી હતી. ઘાણી ઉદ્યોગ બળદ ફરતા હોય એમાંથી તેલ, તો ત્યાં શું આવી ગયા? ઓઇલની મિલો આવી ગઈ. ઓઇલની મિલો આવવાના કારણે આપણા દેશને નુકસાન થયું. ઓઇલની મિલો આવી ગઈ એટલે ફિલ્ટર, ડબલ ફિલ્ટર ઓઇલની મિલો અત્યારે છે. તો આપણા દેશની આ રીતે ઘાણી કાઢી નાખી. એટલા માટે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રોજગારી અને ઉદ્યોગ ધંધામાં શું શરૂ કરી? આપણા દેશની પડતી શરૂ થઈ. એટલા માટે ઊંચા કરવેરાના, હવે આ ત્યાંથી જે વસ્તુનું ઉત્પાદન થતું, કાપડ બનતું નથી, તૈયાર કાપડ આપણા દેશમાં આવે, આપણે અહીંથી મોકલવું હોય ને તો 15% કર ભરવાનો, ત્યાંથી વસ્તુ આવે તો 2.5%. એટલે બધી જ આવક કોને થતી? અંગ્રેજોને. તો એ રીતે ઊંચા કરવેરાના લીધે ભારતીય પ્રજાને અંગ્રેજોના શાસનનો વિરોધ કરવો પડ્યો. એટલા માટે જે દુનિયા અને દેશમાં ઊંચા કરવેરા, ભાવ વધારો અને અછત, આના જે આ આર્થિક પરિબળો છે, એ આર્થિક પરિબળોને લીધે મોટી દેશમાં અને દુનિયામાં મોટી શું થઈ? ઉથલ-પાથલ થઈ. આ ઉથલ-પાથલને લીધે અર્થશાસ્ત્રની જે ઐતિહાસિક અને રાજકીય ઘટનાક્રમ છે એને આપણે સમજવા માટે આ વ્યવહારિક મહત્વ, કયું મહત્વ? વ્યવહારિક મહત્વમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને ઐતિહાસિક ઘટનાઓનો અભ્યાસ કરવો જરૂરી બનતો હોય છે. ઓકે મિત્રો, આ એક મુદ્દો છે વ્યવહારિક મહત્વ. આના પછી આર્થિક મહત્વ અને વ્યવસાયિક મહત્વ આના પછીના આપણે લેક્ચરમાં જોઈશું. ઓકે, આપણે અર્થશાસ્ત્ર વિશે મહત્વ જોતા હતા. આપણે પહેલો મુદ્દો જોયો હતો વ્યવહારિક મહત્વ, વ્યવહારિક બાબત. વ્યવહારિક બાબતમાં આપણે બે મુદ્દા જોયા હતા: આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને ઐતિહાસિક ઘટનાઓ. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ એટલે કે ક્રૂડ ઓઇલના ભાવમાં શા માટે વધારો ઘટાડો થાય છે, અમેરિકા શા માટે સુપર પાવર દેશ છે, શા માટે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ઘટાડો થાય છે. ત્યારબાદ આપણે એ સિવાય જોયું હતું કે આપણો કયો દેશ મૂડીવાદી કહેવાય, કયો દેશ સામ્યવાદી છે. તો આ બધી આંતરરાષ્ટ્રીય ઘટનાઓમાં માહિતી મેળવી હતી. ત્યારબાદ ઐતિહાસિક ઘટનાઓમાં કે ભારતમાં પહેલા ગરમ મસાલા તેજાના, તેને ક્यों नहीं जाना तो मैंने क्यों नहीं जाना, તેજાના ગરમ મસાલા, મરી મલમલ, સુતરાઉ કાપડ, ગળી રેશમ વગેરેની શું થતી હતી? નિકાસ થતી હતી. તો 1600 ની અંદર ભારતમાં કઈ કંપની? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તો એને ભારતમાં ચાલતા ઉદ્યોગોનું શું વાળી દીધું? પડીકું વાળી દીધું. કારણ કે
ભારતમાં ચાલતા ઉદ્યોગો છે એમાં આવક મતલબ એ મળતી જે લોકોને જે રોજગારી હતી એને જે વેતન આવક મળતી હતી એ બધું શું થઈ ગયું? બસ ઓછું થઈ ગયું. એટલે એને શું થયું? નુકસાન થયું. એટલે એની શું શરૂ થઈ? પડતી શરૂ થઈ. ખ્યાલ આવી ગયો? આ બધી ઐતિહાસિક ઘટનાઓ જોઈ હતી. તો ત્યારબાદ હવે આપણે જોવાના છીએ આર્થિક મહત્વ. આર્થિક મહત્વ છે, આર્થિક મહત્વમાં પહેલો મુદ્દો છે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે. શું કીધું? રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે. રોજના નિર્ણયો માટે પણ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી છે. જોઈએ આગળ. તમને ખ્યાલ છે અભિનેતા હોય, ડોક્ટર હોય, વકીલ હોય, ગાયક હોય કે શિક્ષક હોય, આ તમામ વ્યક્તિઓ છે. કોણ છે? વ્યક્તિઓ. અભિનેતા હોય, ડોક્ટર હોય, ગાયક હોય, વકીલ હોય, શિક્ષક હોય, અથવા તો કોઈ પણ વ્યક્તિ હોય એને આર્થિક રોકાણો કરતા હોય છે. શું કરતા હોય છે? આર્થિક મૂડી રોકાણ કરતા હોય છે. એનો ધંધો અલગ છે તો પણ એ મૂડી રોકાણ શું કરે છે? અલગ જગ્યાએ કરે છે. તો સીધી રીતે આ આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ, શું કીધું? સીધી રીતે આ આર્થિક પ્રવૃત્તિ સાથે નથી જોડાયેલા, ન જોડાયેલા લોકો પણ શું કરે છે? બચત, મૂડીરોકાણ, ખર્ચ, આવક, આ લોકો જે છે એ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. ખર્ચ અને આવક, બચત અને મૂડીરોકાણ આ પ્રવૃત્તિ સાથે શું છે? એ જોડાયેલા છે. તમે આવક મેળવવા જાઓ છો? નથી જતા. છતાં પણ તમે ખર્ચ કરો છો? તમે ક્યાંય રોજગારી મેળવવા જાઓ છો? નથી જતા. એટલે તમને આવક નથી થતી. આવક નથી થતી એટલે તમને તમને આવક નથી થતી, રોજગારી નથી મળતી, છતાં પણ તમે શું કરો છો? બચત, ખર્ચ કરો છો. શું કરો છો? ખર્ચ કરો છો. તો તમે એ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો તો એના માટે પણ તમારે આ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી બને છે. હવે ડોક્ટર છે, ડોક્ટરનો ધંધો અલગ, ડોક્ટર જે સેવા આપે છે એનો વ્યવસાય જ અલગ છે, એનો ધંધો જ અલગ છે. છતાં પણ એ કોઈ મકાન પાછળ મૂડી રોકાણ કરે છે, કોઈ અન્ય જગ્યાએ મૂડી રોકાણ કરે છે. તો એ વ્યક્તિ સીધી રીતે નથી જોડાયેલી. શું કીધું? ડોક્ટર છે એ વ્યક્તિ એની સાથે સીધી રીતે નથી જોડાયેલી. હું શિક્ષક છું, હું તમને ભણાવું છું, પણ હું કોઈ જગ્યાએ અન્ય બીજું કોઈ અન્ય જગ્યાએ રોકાણ કરું તો એ હું સીધી રીતે એની સાથે નથી જોડાયેલો. મારું કામ શું છે? ભણાવવાનું. વકીલ હોય, ગાયક હોય, તો અભિનેતા છે એ પોતાનું એક્ટિંગ કરતા હોય, છતાં પણ એ અન્ય કોઈ જોજો એની પાસે ઘણી બધી સીએ હોય, ડોક્ટર છે, અભિનેતા છે, ઘણી બધી સંપત્તિઓ હોય છે એની પાસે, ઘણી બધી જમીનો હોય છે, ઘણા બધા મકાનો હોય છે. તો એ બધાનું હેન્ડલિંગ એ નથી કરી શકતા. તો એ સીધી રીતે એની સાથે જોડાયેલા નથી. છતાં પણ એ લોકો શું કરે છે? બચત અને મૂડી રોકાણ કરે છે, આવક અને ખર્ચ કરે છે. તો આ જે પ્રવૃત્તિઓ સાથે એ લોકો જોડાયેલા હોય છે. કોણ? આ બધા વ્યક્તિઓ. તો ગૃહિણીથી માંડીને સરકાર સુધીના તમામ લોકો, ગૃહિણી એટલે માતા. આપણા ઘરે જે મમ્મી છે એ મમ્મી અહીંયા કઈ અલગ શબ્દ નથી, આ કોઈ નવી જાત નથી. ગૃહિણી, બરોબર? માતા જેને ગૃહિણી તરીકે ઓળખાય છે. ગૃહિણી એટલે ઘરકામ, ઘરના જે તમામ કામ કરે છે. તમને એક વસ્તુ કહી દો, જે ઘરમાં સ્ત્રી ન હોય ને તે ઘરનું અર્થતંત્ર ડોળાઈ જાય છે, વિખાઈ જાય છે, ભાંગી પડે છે. કેમ? સવારથી માંડીને સાંજ સુધી તમામ ઘરના કામ છે એ કોણ કરે છે? ગૃહિણી, માતા, સ્ત્રી. સવારે ઉઠે, કપડા ધોવે,
રસોઈ બનાવે, વાસણ ઉટકે, એ સિવાય તમામ જે નિર્ણયો લેવાના થાય ને, આજે કેટલું શાકભાજી જોશે, કેટલું દૂધ લાવવાનું રહેશે, આજે આપણે આ વસ્તુ બનાવવાની છે, આ મહેમાન આવવાના છે તો આનું એસ્ટિમેટ છે, આ તમામ વસ્તુનું મેનેજમેન્ટ કોણ કરે છે? ગૃહિણી. તો ગૃહિણીથી માંડીને સરકાર સુધીના તમામ જે લોકો છે એ તમામ લોકો પોતાની આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્ર અભ્યાસ મદદરૂપ છે. જો એક દિવસી કોઈ દિવસ તમારી પાસે રજા માંગી માતાએ, બેટા આજે મારે કામ કાલે હું રજા ઉપર છું, એવું કોઈ દી પણ કીધું નથી કીધું. જો એવું કહી દે તો અર્થતંત્ર શું થાય છે? વિખાઈ જાય છે. એટલે આપણા ઘરનું વ્યવસ્થાપન શું થાય છે? વિખાઈ જાય છે. કેમ? ગૃહિણી તમામ વસ્તુનું હેન્ડલિંગ કરે છે, અને બધી જ વસ્તુની ખ્યાલ હોય. ક્યારે આપણે અથાણું બનાવવાનું હોય છે, એ અથાણું વર્ષ દિવસ ચાલે તો એનું કેટલું અથાણું જોશે, એમાં કેટલો મસાલો, તેલ છે, બધી વસ્તુ જોશે. ઇવન આપણે બટેકાની વેફર ક્યારે બનાવી, બટેકા ક્યારે સસ્તા થાય, બટેકામાંથી જે વેફર બનાવીએ છીએ તો એ તમામ વસ્તુઓ નું મેનેજમેન્ટ કોણ કરે છે? ગૃહિણી, ઘરની સ્ત્રી. તો ગૃહિણીથી માંડીને સરકાર સુધીના તમામ લોકો શું કરે છે? પોતાની આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. જેને આર્થિક નિર્ણયો લેવા હોય તો આર્થિક નિર્ણયોમાં આ જે અર્થશાસ્ત્ર છે એ અર્થશાસ્ત્રનો અભ્યાસ શું થાય છે? મદદ થાય છે. તો આ આપણે જોયું રોજ બરોજના વ્યક્તિગત નિર્ણયો માટે અર્થશાસ્ત્ર મહત્વનું છે. ત્યારબાદ બીજો મુદ્દો, સરકારની નીતિઓને સમજવા માટે. શું કીધું? સરકારની નીતિઓને સમજવા માટે પણ અર્થશાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે. તો ભારત જેવા દેશોમાં સરકારની શું કીધું? ભારત જેવા દેશોમાં સરકારની નાણાકીય નીતિ જોવા માટે, નાણાકીય નીતિ સમજવા માટે, રાજકોષીય નીતિ, રાજકોષીય એટલે કે સરકારના આવક ખર્ચાઓ બધું જ જે બાબતોનો સમાવેશ થતો હોય એ રાજકોષીય ખર્ચા, તો એ રાજકોષીય નીતિ, સમગ્ર આર્થિક નીતિ આજે છે ભારત જેવા દેશોમાં જે સરકારની નાણાકીય નીતિ હોય, કોઈ રાજકોષીય નીતિ હોય, ત્યારબાદ સમગ્ર આર્થિક નીતિ હોય, તો આજે બધી નીતિઓ છે એ નીતિઓને સમજવા માટે જે રોજબરોજના જીવન પર ગંભીર અસરો સર્જી શકે છે. જો વ્યવસ્થિત નિર્ણય ન લે તો ગંભીર અસર સર્જી શકે છે. તો એના માટે જે અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવા. આ નીતિ એટલે કઈ નીતિ? નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને સમગ્ર આર્થિક નીતિ. તો આ નીતિઓને સમજવા માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી બને છે. તો તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં પણ મદદરૂપ થાય છે. શું કીધું? તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં પણ આ અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ મદદરૂપ થતો હોય છે. જો ઉદાહરણ દ્વારા તમને કહું, અહીંયા ધ્યાન રાખે બધા વિદ્યાર્થી મિત્રો, થોડો ટોપિક અઘરા જેવો છે પણ સરળતાથી યાદ રહી જશે તમને. આરબીઆઈ છે, આરબીઆઈ ના જે રેપો રેટ છે, શું છે? રેપો રેટ. આ રેપો રેટ દરમાં જો ફેરફાર થાય તો તે મુજબ આપણે બચત અને મૂડીરોકાણના નિર્ણયો કરવા જોઈએ. રેપો રેટ, આરબીઆઈ ના જે રેપો રેટ દરમાં ફેરફાર થાય, બાપ દીકરાને આપે અને દીકરો બાપને આપે. જો બાપ દીકરાને આપે તો રેપો રેટ, પણ દીકરો જો બાપને આપે તો રિવર્સ રેપો રેટ. આના બે પ્રકાર છે, રેપો રેટ
અને રિવર્સ રેપો રેટ. આપણી મધ્યસ્થ બેંક કઈ? ભારતની મધ્યસ્થ બેંક કઈ? કોઈને ખ્યાલ? હેલો, સમજાય છે કે જાય છે? ઓકે, સમજાય છે. તો આપણી મધ્યસ્થ બેંક કઈ? આરબીઆઈ. આપણી મધ્યસ્થ બેંક કઈ છે? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે ભારતની મધ્યસ્થ બેંક તરીકે ઓળખાય છે. તો આ રિઝર્વ બેંક છે ઈ બાપ અને એનો દીકરો એસબીઆઈ હોય, બેંક ઓફ બરોડા હોય, એચડીએફસી બેંક, દેના બેંક, કોઈ પણ બેંક હોય, ઈ બાપ જો દીકરાને પૈસા આપે એટલે આરબીઆઈ છે, આરબીઆઈ એસબીઆઈ ને પૈસા આપે, બેંક ઓફ બરોડા ને પૈસા આપે, દેના બેંક ને પૈસા આપે, એચડીએફસી બેંક, એચડીએફસી બેંક. તો આ જે બેંકો છે, આ પિતા આને જો પૈસા આપે તો રેપો રેટ, અને આ દીકરા જો બાપને પૈસા આપે એટલે કે મધ્યસ્થ બેંકને પૈસા આપે તો રિવર્સ રેપો રેટ. એના જો ફેરફાર કરવો હોય રેપો રેટ દરમાં તો એ ફેરફાર તે મુજબ કરવા માટે આપણે બચત અને રોકાણના જે નિર્ણયો છે, કેટલું રોકાણ કરવું, કેટલું રોકાણ ન કરવું, કારણ કે આરબીઆઈ આ બધી બેંકોને નાણાં આપે તો એક જાતનું રોકાણ જ કહેવાય, એની પાસેથી વ્યાજ વસૂલ કરતી હોય. આ બેંકો અન્ય કોઈ વ્યક્તિઓને નાણાં આપતી હોય તો એની પાસેથી વ્યાજ વસૂલ કરે, બરોબર? તો એ મુજબ બચત અને રોકાણના નિર્ણયો કરવા માટે પણ, સરકારની નીતિઓને સમજવા માટે પણ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી બને છે. આ માટે સરકારને કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવા હોય તો એ દેશની વસ્તીને પણ ધ્યાનમાં રાખવી પડે, આવકને પણ ધ્યાનમાં રાખવી પડે, રોજગારીને પણ ધ્યાનમાં રાખવી પડે. તમામ વસ્તુઓને, તમામ બાબતોમાં, તમામ ક્ષેત્રોમાં બધી જ બાબતોનો અભ્યાસ કર્યા બાદ એને વ્યવસ્થિત અને યોગ્ય નિર્ણય લેવા પડતા હોય છે. ઓકે, તો હવે આપણે ત્રીજો પ્રકાર જોવાના છીએ, બરોબર? આના પછીનો ત્રીજો પ્રકાર, ત્યાં સુધી વ્યવસ્થિત બોર્ડ ઉપરથી તમે વાંચી લો. 2 મિનિટ અહીંયા ધ્યાન રાખીને તમે વાંચી લો. આપણે 2 મુદ્દાઓ વિશે સમજ મેળવી હતી, વ્યવહારિક બાબત અને આર્થિક મહત્વ. વ્યવહારિક બાબતોમાં શું જોયું હતું? આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને ઐતિહાસિક ઘટનાઓ, બરોબર? આર્થિક મહત્વમાં આપણે ગયા વિડિયોમાં શું જોયું કે રોજબરોજના જે વ્યક્તિગત નિર્ણયો છે એના માટે શું કીધું? રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે આ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી છે. સરકારની નીતિઓને સમજવા માટે પણ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી છે. ઓકે, તો આપણે હવે ત્રીજો અને આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો જોવાના છીએ. આખો સવાલ એક જ છે, અર્થશાસ્ત્ર વિશે મહત્વ. પહેલા 2 મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી, હવે છેલ્લો મુદ્દો વ્યાવસાયિક મહત્વ. તો આ જે વ્યાવસાયિક મહત્વ છે ઈ આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો, ઉત્પાદન અને નફો, આ જે છે તમામ બાબતો, આ જે બાબતો છે એ તમામ વ્યવહારો સાથે જોડાયેલી છે. શું કોઈ પણ ઉદ્યોગ એવો હશે જેને આવક નહીં થતી હોય, એને ખર્ચ નહીં થતો હોય, ઉત્પાદન નહીં કરતો હોય, નફો નહીં થતો હોય, માંગ નહીં હોય તો ઉત્પાદન નહીં કરે, પુરવઠો નહીં, તો આ તમામ વસ્તુઓ, આ જે બાબતો છે એ બાબતો તમામ વ્યવસાયો સાથે શું છે? જોડાયેલી છે. કઈ બાબતો? આવક અને
ખર્ચ, માંગ અને પુરવઠો, ઉત્પાદન અને નફો, આ જે ત્રણેય બાબતો છે એ વ્યવસાયિક મહત્વ સાથે જોડાયેલી છે. બરોબર? તો અર્થશાસ્ત્ર છે એ અર્થશાસ્ત્રનો જે અભ્યાસ છે, શું કીધું કે અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ દરેક વ્યવસાયની જે આર્થિક ગણતરીઓમાં પણ મદદરૂપ થાય છે. શું કીધું? કોઈ પણ ક્ષેત્ર હોય, અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય. તમને ખ્યાલ છે કે કોઈ પણ ક્ષેત્ર આવક અને ખર્ચ નહીં કરતું હોય, માંગ અને પુરવઠો નહીં હોય, શું ઉત્પાદન અને નફો નહીં કમાતું હોય, ઉત્પાદન વધારે નહીં કરતું હોય, તો નફો નહીં કરતું હોય, તો આ જે તમામ બાબતો છે એ તમામ બાબતો આ જે અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ અભ્યાસ દરેક વ્યવસાયની જે આર્થિક ગણતરીઓમાં પણ મદદરૂપ થાય છે. ઓકે, ત્યારબાદ વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ માટે આપણે ચેપ્ટર નંબર 4 માં જોયું હતું માંગ અને પુરવઠો. તો ચેપ્ટર નંબર 4 માં જોયું હતું માંગ અને પુરવઠો. આ જે કિંમત નક્કી થાય એને શું કહેવાય? વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ. તો આના માટે માંગ અને પુરવઠો બંને હોવા જરૂરી. માંગ કોણ કરે? તો કે ગ્રાહક. પુરવઠો કોણ મૂકે? તો કે વેપારી. ઈ ગ્રાહકો અને વેપારીઓ વસ્તુ કે સેવાનું ઉત્પાદન નહીં કરતા હોય, ગ્રાહકોની માંગ નહીં કરતા હોય, તો ઈ તમામ વ્યવસાય ના અભ્યાસ માટે ખૂબ જ જરૂરી હોય તો એ અર્થશાસ્ત્રનો અભ્યાસ છે. ઓકે, સાધનો છે અને કાચા માલનું ખરીદી વેચાણ. તમારે ઉત્પાદન, જો તમે કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરો છો, તમે કોઈ પણ કંપનીની સ્થાપના કરો, તો તમે શું આડેધડ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરશો? આડેધડ કાચા માલની માંગ કરશો? નહીં. તમે તમારી વસ્તુ કે સેવા હોય એનું માંગ કેટલી છે, ઈ માંગ કેટલી છે, એના આધારે બજારમાં પુરવઠો કેટલો છે, પુરવઠો કેટલો છે એના આધારે આપણા ગોડાઉનમાં જથ્થો કેટલો છે. આ બધી જ બાબતોનો શું થાય છે? અભ્યાસ થાય છે. આ અભ્યાસ કર્યા બાદ તમે કોઈ પણ નિર્ણય લઈ શકો છો, જો તમે અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય તો. શ્રમિકો છે, શ્રમિકો અને કર્મચારીઓના વેતન નક્કી કરવા માટે પણ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે. તમારે 11મા ધોરણમાં તો નહીં પણ 12મા ધોરણમાં ઓર્ગેનાઇઝેશન કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, એટલે કે તમે જેને બીએ તરીકે ઓળખો છો, વાણિજ્ય વ્યવસ્થા, આ વાણિજ્ય વ્યવસ્થાનો તમે અભ્યાસ કરશો વ્યવસ્થિત 12મા ધોરણમાં, ત્યારે તમને ખ્યાલ આવશે કે કર્મચારીઓને સાચવવા કેટલા અઘરા છે. કર્મચારીઓના પર મેનેજમેન્ટ કરતા વ્યક્તિઓ, જે સંચાલક મંડળ છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી, કઈ રીતે તેની અંદર સાકળરૂપ માહિતી સંચાર થાય છે, દોરવણી અપાય છે, માર્ગદર્શન અપાય છે, કેના આધારે તેનો પગાર નક્કી કરવો, બોનસ આપવું, ઇનામ આપવું, એ વેતન નક્કી કરવા. તો કોઈ પણ શ્રમિક હોય કે કર્મચારી હોય એના વેતન નક્કી કરવા માટે આ ત્રણેય બાબતો, આ તમામ નિર્ણયો લેવા માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ થાય છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી બને છે. નિર્ણયો લેવામાં અર્થશાસ્ત્ર મદદરૂપ થાય છે. શું કીધું કે વસ્તુ કે સેવાના જે કિંમત નિર્ધારણ છે, સાધનો અને કાચા માલનું ખરીદી વેચાણ, શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવા, આ તમામ નિર્ણયો લેવામાં અર્થશાસ્ત્ર મદદરૂપ થાય છે. ઓકે, તો અહીંયા ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા, 50 પૈસાની પણ સ્પર્ધા હોય તો તીવ્ર સ્પર્ધાવાળા
બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી જાય છે. જો કરિયાણાનો વેપારી છે એમાં તો 50 પૈસાનું જ માર્જિન હોય. આજે બાલાજી વેફર્સ છે, કોઈ પણ એની આઈટમ આ બાલાજીની, એમાં કઈ એટલું બધું કમિશન નથી હોતું, ખૂબ જ માઇનોર એનું કમિશન હોય છે. ઓકે, એ જે વસ્તુનું વેચાણ કરે છે બીજું કે બધી જ દુકાને એક સરખી કિંમત હોય છે. તમે કોઈ પણ જગ્યાએથી બાલાજી વેફર્સ મતલબમાં એની કોઈ પણ પ્રોડક્ટ ખરીદો એ તમામ જગ્યાઓએ જે કઈ પણ પ્રોડક્ટની જેટલી પણ કિંમત હશે એ સેમ હશે. 5 રૂપિયા હોય તો 5 રૂપિયા, 10 રૂપિયા હોય તો 10 રૂપિયા. ઓકે, તો એ તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી જાય છે. હવે જો આ ગ્રાહકોને આકર્ષવા હોય તો એ શું કરશે કે પોતાની 50 પૈસાની કિંમત છે ખૂબ ઓછું માર્જિન રાખશે, ખૂબ ઓછા નફાએ વસ્તુનું વેચાણ કેવું કરી દે, વધારે કરી દે. એટલે ગ્રાહકો એનામાં શું થાય, આકર્ષાય. શું થાય, આકર્ષાય એટલે લોકો એના પાસેથી વસ્તુ વધારે ખરીદશે, એની પર વિશ્વાસ બેસાડી દેશે. ઓકે, તો આર્થિક જગતમાં શું કીધું, આર્થિક જગતમાં આજે આર્થિક જગત છે એ આર્થિક જગતમાં માણસના 3 સ્વરૂપો છે. કેટલા છે? 3 સ્વરૂપો છે. એસ ક્યુમાં 2018-2019 માં પૂછાઈ ગયેલો સવાલ, આર્થિક જગતના માણસના સ્વરૂપ કેટલા? તો 3 સ્વરૂપ છે: ગ્રાહક, ઉત્પાદક અને શ્રમિક. ગ્રાહક, ઉત્પાદક અને શ્રમિક, આ 3 આર્થિક જગતના માણસના સ્વરૂપો છે. ચેપ્ટર નંબર 1 માં જ્યાં ચેપ્ટર પૂર્ણ થાય છે એની સ્વાધ્યાયની ઉપર છેલ્લેથી બીજા પેરેગ્રાફમાં વચ્ચે સેન્ટરમાં આપેલું છે કે આર્થિક જગતના માણસના કેટલા સ્વરૂપો છે? તો 3 સ્વરૂપો છે: ગ્રાહક, ઉત્પાદક અને શ્રમિક. તો આ ત્રણેય જે છે એ ઓછામાં ઓછું ચૂકવે છે અને વધુમાં વધુ શું મેળવે છે? લાભ મેળવવાના એ લોકો શું કરે છે? પ્રયત્ન કરે છે. શું કરે છે? વધુમાં વધુ લાભ મેળવવાના પ્રયત્ન કરતા હોય છે. ઓકે, તો ઓછામાં ઓછું ગ્રાહક હોય, ઉત્પાદક હોય કે શ્રમિક હોય, ગ્રાહક ઓછામાં ઓછું શું ચૂકવે છે? ઓછામાં ઓછી કિંમતે વધુમાં વધુ વસ્તુ ખરીદશે. ઉત્પાદક ઓછામાં ઓછું ઉત્પાદન મતલબ એનો જે જથ્થો છે એ ઓછું રાખે, કિંમત વધુ લઈ લેશે, વેચાણ કેવું કરશે? વધુ. શ્રમિક વધુમાં વધુ શું મેળવે છે? વેતન. તો એને જો ચૂકવવાનું થાય તો ઓછામાં ઓછું શું ચૂકવે છે? વેતન. તો એ ઓછામાં ઓછું ચૂકવે અને વધુમાં વધુ લાભ મેળવવાના શું કરે છે? પ્રયત્ન કરે છે. ઓકે, તો આ સાથે અહીંયા આપણે ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ઓકે, ટોટલ આપણા 4 ચેપ્ટર પૂર્ણ થયા છે. કેટલા? 4 ચેપ્ટર. ચેપ્ટર નંબર 1, 2, 3 અને 4 તમારી મોડલ ટેસ્ટમાં જે કમિંગ સૂન ટૂંક જ સમયમાં આવી રહી છે. તો એ 4 મતલબમાં એ જે મોડલ ટેસ્ટ છે એમાં આપણે ચેપ્ટર નંબર 1, 2, 3 અને 4 આ 4 ચેપ્ટરની પરીક્ષા એ પેપરમાં આ 4 ચેપ્ટરમાંથી પૂછાશે, જેના મેં તમને સવાલ પણ મોકલી આપ્યા છે અને એનું તમને માળખું પણ મોકલી દીધું છે. સેક્શન A ટોટલ 8 સવાલ હશે, વિકલ્પો હશે. સેક્શન B એક વાક્યના સવાલ ટોટલ 8 હશે. સેક્શન B ઓકે, એક મિનિટ છે MCQ ચોક દેખાય છે.
સેક્શન એ એમસીક્યુ 8 એમસીક્યુ હશે, એનો 1 ગુણ એટલે 8 માર્ક. સેક્શન બી એક એક વાક્યના એસક્યુ હશે, 8 એસક્યુ 1 એટલે 8 ગુણ. સેક્શન સી માગ્યા મુજબ ઉત્તર આવશે. શું? માગ્યા મુજબ એટલે કે 2-3 ગુણના સવાલ. ટોટલ તમારી સવાલ હશે 6 સવાલ હશે, 2 ગુણ 6 2 12. સેક્શન ડી આ તમારે પણ માગ્યા મુજબ હશે. 4 સવાલ હશે, 3 ગુણ 4 તેરી 12. અને સેક્શન ઈ એમાં પણ સવિસ્તાર 2 સવાલ 5 ગુણ અને ટોટલ 10 માર્ક. એટલે 12 ને 8 20, 12 ને 8 20 40 ને 10 ટોટલ 50. તો તમારી આ રીતના મોડેલ ટેસ્ટ કેટલાની રહેશે? 50 ની. હવે તમારે જે આ સેક્શન ઈ છે, સેક્શન ઈ તમારે ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 આ 3 ચેપ્ટર માંથી સેક્શન ઈ ના સવાલ પૂછાશે. ઓકે, બાકીનું તમારે જે છે સેક્શન એ બી સી ડી એ તમારે 1 2 3 અને 4 ચારેય ચેપ્ટર માંથી હશે. ઓકે, તો ખૂબ જ તૈયારી કરીને જ આ પરીક્ષા આપશો. આવનારા પરીક્ષામાં આ તમારું રિઝલ્ટ છે એ ફાઇનલ તમારી જે ઇન્ટરનલ આવશે એમાં પણ ગણવામાં આવશે. ઓકે, નમસ્તે.